વ્યારા તારીખ 25 તાપી જિલ્લામાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી। આજથી બરાબર 50 વર્ષ પહેલા દેશમાં લદાયેલી કટોકટીને યાદ અપાવવા રાજ્યભરમાં ઉજવાઈ રહેલા સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયત ઓડિટોરિયમ વ્યારા ખાતે આજે સંવિધાન હત્યા દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। લોકશાહીના મૂલ્યોના જતન દર્શાવતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોઢિયા અને શ્રી મોહનભાઈ કોકણી ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોઢિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે 1975ની કટોકટી ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો। આપણા સંવિધાન પર પ્રહાર હતો। કટોકટી દરમિયાન મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી। મોહનભાઈ કોકણીએ જણાવ્યું હતું કે 50 વર્ષના આ સમયગાળામાં ભારતીય લોકશાહીએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે અને આજે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સ્થાન ધરાવીએ છીએ અને આપણું સંવિધાન આપણું માર્ગદર્શક રહ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામા નિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા, અધિક નિવાસી કલેક્ટર શ્રી આર બોરડ, DRDA ડાયરેક્ટર શ્રી ખ્યાતિબેન પટેલ, પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અમૃતા ગામિન, અગ્રણી ડોક્ટર નિલેશ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં કર્મચારીઓ, નગરજનો તેમજ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા। રિપોર્ટર હિતેશ રાણા, SD ન્યૂઝ ગુજરાતી।